જય કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘી બનાવવાનું છે. હું તમારો ટાઈમ બહુ નહીં વેસ્ટ થવા દો. આપણે ફટાફટ થાય એવું એકદમ 5 મિનિટમાં થઈ જાય એવું ઘી આપણે બનાવીએ. ઈઝી, કોઈ પણ ગ્રાઇન્ડર ને કશાની જરૂર નહીં પડે. આપણે આ મલાઈ અહીંયા તૈયાર જ છે. હવે આપણે એને કેવી રીતના બનાવવું એ તમને બતાવું. મલાઈમાં આપણે બરફ નાખીશું એટલે એકદમ માખણ બી તૈયાર થશે ને ઘી પણ સરસ તૈયાર થઈ જશે. બરાબર, હવે આપણે આને બરફ નાખ્યા પછી થોડું હલાઈ હલાઈ કરવાનું એટલે એકદમ માખણ રેડી થઈ જશે. બરફ ઠંડો ને એટલે માખણ બનતા વાર લાગે નહીં, એકદમ ઈઝી, કઈ કરવાની જરૂર જ છે. પાણી પણ રેડી શકાય, પણ તમારે જો સાંજે બનાવવું હોય તો સવારે કાઢી લેવાની મલાઈ, અને તમારે સવાર બનાવવું હોય તો રાત્રે, આગલે દિવસ રાત્રે કાઢી લેવાની. બરાબર, આ આપણે બરફ નાખ્યો છે એટલે એકદમ માખણ તૈયાર થઈ જશે. હું તમને બતાવું. ચાલો, જો આ રેડી થઈ ગયું છે. આ બટર માખણ એક બાજુ થઈ ગયું છે, અને હમણે આપણે જે મલાઈ કાઢીએ એમાં જે દૂધનો ભાગ ગયો હોય એની આ છાશ થઈ જાય. બરાબર, હવે આ છાશ હોય તે તમારે કાઢી લેવાની છે, અને એમાં તમે છાશ એક દિવસમાં તો કશું ના થાય, એક દિવસ બહાર રાખવાની, અને તો ખાટી થઈ જાય. ખાટી થાય તો તમે એની કઢી બનાવી શકો છો, હાંડવાનું કઈ ઢોકળાનું પણ એમાં ઉપયોગ કરી શકો છો. બરાબર, તો આમાંથી આ છાશ નીકળી છે, આ તમે એમ જ રહેવા દો તો દહીં પણ થઈ શકે. આનું એકદમ મૂકી દો બાજુ વાસણમાં કાઢીને, તો એનું દહીં પણ થઈ જાય. હવે આપણે આને ઠંડા પાણીથી ધોવાનું છે. બરાબર, અને ગરમ પાણી રેડવાનું નથી. બરાબર, ઠંડુ પાણી રેડી અને એને ધોઈ કાઢવાનું છે 2 વાર, એટલે બટર તૈયાર થઈ જશે આપણું. જો તમારે કોઈ પરાઠા બનાવો, પાવભાજી બનાવો તો તમે આને ઘરમાં સ્ટોર કરી શકો છો બટરને. બરાબર, અને બહારથી લાવવાની જરૂર નહીં, એકદમ ચોખ્ખું ઘરનું બટર તમે જોઈ શકો છો. બરાબર, જો આપણે આ બટર રેડી થઈ ગયું છે. આ તમે ફ્રીઝરમાં કોઈ ડબ્બામાં ભરીને પણ મૂકી શકો છો. અને આપણી આ છાશ, એમાંથી મેં એ બટરને 2 વખત ધોયું. બરાબર, એટલે આપણે ધોઈએ ને એટલે અંદરથી દૂધ નીકળે, એની આ છાશ બની જાય. તો તમે ઉપયોગમાં પણ લઈ શકો છો. આજે ઉપયોગ કરો તો એને સ્વાદ ખટાશ ના હોય એટલે સારી ના લાગે, એકદમ મોરી લાગે. બરાબર, અને આ બટર ખાવું હોય તો આપણે બધામાં બ્રેડ પર, પરોઠા પર, પાવભાજીમાં બધામાં યુઝ કરી શકીએ. અને ચોખ્ખું ઘરનું નેચરલ બટર આપણે ઘરે બનાવી શકીએ છીએ, એકદમ ઇઝી, 5 મિનિટમાં. બરાબર, હવે આપણે એને ઘી બનાવવું હોય તો પણ આપણે બનાવી દઈએ. ચાલો, ઘી બનાવવા બટર અંદર નાખી દીધું છે. ગેસ ઓન કરીશું. હવે દેખજો, ફટાફટ ઘી થતા પણ વાર લાગે નહીં. બરાબર, આપણે વાસણ પણ બહુ બગડે નહીં. આપણે જેમાં મલાઈ મૂકી હતી એમાં આપણે આની છાશ એમાં એ કરી દેવાની. બરાબર, મલાઈ વાળી આપણે આમાં મલાઈ કાઢી હતી ને એ જ કટોરામાં છાશ લઈ લેવાની. આ એક ઓલાણી બગાડશે ખાલી આપણી, બસ વાસણમાં. આપણને ઈઝી પણ લાગશે. તો ઘી અને માખણ, આમાં તમે અડધું માખણ પણ કાઢી શકો છો અને થોડું ઘી પણ બનાવી શકો છો. 2 રીતના થઈ શકે છે. બરાબર, આપણે હમણાં વાર નહીં લાગે ઘી બનતા, એટલે 5 જ મિનિટમાં તમે ઘી અને માખણ બંને બનાવી શકો છો. બરાબર, તો આ ઈઝી રીત છે આપણી, એકદમ ઈઝી, ફટાફટ બની જશે. તો આવી રીતના મારી ચેનલને તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં કહેજો કે તમને આ ઘી બનાવ્યું કેવું ઈઝી, એકદમ કેવું લાગ્યું, મારી રીત કેવી લાગી એ મને કોમેન્ટમાં જણાવજો. બરાબર,
આપણું ઘી રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને ગાળી લેવાનું છે, બરાબર. આમાં આપણે થોડું પાણી છાંટીએ ને ઠંડુ, તો ઘી એના જેવું બને, કણકીદાર, બરાબર. તો આપણે થોડું પાણી છાંટવાનું છે. પાણી છાંટીએ એટલે ઘીમાં એકદમ કણકીદાર, આપણે બહારના જેવું લાગે, પણ આ ઘરનું ઘી નેચરલ બની કહેવાય, બરાબર. તો આપણે એને ગાળી લઈશું. જો એકદમ ઘી સરસ તૈયાર થઈ ગયું છે. આવું ઘી બનાવવા માટે તમે મારી રીત અપનાવજો, એકદમ ફર્સ્ટ ક્લાસ. જોઈ શકો છો તમે, જોઈ એકદમ. ઘણા લોકો આમાં હળદર નાખે છે પીળું કરવા માટે, પણ કઈ એવું કરવાની જરૂર છે નહીં, બરાબર. ફર્સ્ટ ક્લાસ ઘી રેડી છે. કઈ ઈઝી એકદમ 5 જ મિનિટમાં માખણ અને ઘી બંને થશે, બરાબર. તો આપણું ઘી રેડી છે. અને કણકીદાર બનાવવા માટે તમે એમે થઈ જવા આવે એટલે એમાં થોડું પાણી છાંટવાનું ઠંડુ, એટલે ઘી એકદમ કણકીદાર, ખાવાની તમને મજા આવશે રોટલા પર ને બધા પર. કણકીદાર ઘી, બરાબર. અને ચોખ્ખું ઘરનું, બરાબર. ચાલો, જય શ્રી કૃષ્ણ મિત્રો. આવી રીતના મારી ચેનલને જોતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો ઠંડુ પડે ને મિત્રો એટલે આવી રીતના કણકીદાર બનશે. જો એકદમ ચોખ્ખું પ્યોર ઘરનું ઘી, બરાબર. આપણે ઠંડુ થઈ ગયું એટલે પછી આવી રીતના તમને બતાવવા માટે જ મેં વિડીયો ઉતાર્યો છે કે ઠંડુ થશે એટલે આવું કણકીદાર ઘી બનશે, બરાબર. આવી રીતના મારું વિડીયો જોવા માટે લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. રાધે રાધે.